કેટીવી વિશેષમાં કચ્છથી સમાચાર મળ્યા છે કે અબડાસા તાલુકાના ચાડુરા ગામે વય નિવૃત્ત અધિકારીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન સમારોહ યોજાયો હતો। કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત અધિકારીઓ અને કર્મચારીઓનું વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ચાડુરા ગામે શિક્ષણ, આરોગ્ય, પોલીસ જેવા ક્ષેત્રોમાં અનેક પ્રતિભાશાળી લોકો સેવા આપી રહ્યા છે, જેથી સમારોહમાં ગામના આગેવાનો અને સન્માનિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને ભવિષ્યમાં પણ સમાજ સેવાના પ્રવૃત્તિઓ વધારવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। ભૂતથી મારા ફ્રેન્ડ છે, અમને આમનો બધેનો સાહેબ બહુ સાથ સહકાર અને આપણે પણ એટલો કે હજી સુધી સાહેબ આટલી નોકરી કરી 40 વર્ષ, કોઈ દિવસ હું મેડિકલમાં નહીં, કોઈ દિવસ ગેરહાજર નહીં, કોઈ દિવસ કોઈ અધિકારી આપણે ટોક્યો નથી। મેં આટલી નોકરી હવે તમે તમારું જીવન કેવી રીતે વિચારશો? બસ હવે જીવનમાં સાહેબ બેસવાથી કોઈ મતલબ નથી, પણ કાંઈક પ્રવૃત્તિ કરશું ભાઈઓને બધે આપણા ગામના જે મોટા સાહેબો છે એમની સલાહ લઈને કાંઈ પણ કરશું। આજે હર્ષદભાઈ ગરવા સાહેબ અને કિશોરભાઈ સીધુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્થાને ઊભા રહે। સમારોહ જેની અંદર આજે અહીં અમારા અનુસૂચિત જાતિ સમાજના જે નિવૃત્ત અધિકારીઓ છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું ગામ દ્વારા વિશિષ્ટ, અને વિશેષ રૂપે જે લોકો રમદાનભાઈની એવી ઈચ્છા હતી કે હું સ્વેચ્છાએ એમનું સન્માન કરું, જેમની નિમણૂક થઈ છે એમનો આવકાર અને એક લાગણી છે વિદ્યાર્થીઓને અને લાગણી માટે સન્માનનો કોઈ શબ્દ ના હોય। એટલે આવો ત્રિવેણી સંગમ આ કાર્યક્રમ હતો। અને છાડુરા ગામ એટલે કે આ ગામ गांव में मेरा रंगते बसंती चोला पार्ट 2 अंतर्गत દર વર્ષની જેમ અમારા ગામના 2 અધિકારી રિટાયર થયા, એમનું સન્માન, અને સાથે સાથે 5 નવયુક્ત જે ગુજરાત સરકાર ભારત સરકારમાં જોઈન કર્યા એમનું સન્માન કરવામાં આવ્યું હતું। એ પ્રસંગે માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સમારંભના અધ્યક્ષ હતા, અને સાથે નામી અનામી અનેક રાજની હું રમેશચંદ્ર ધનજીભાઈ સીજુ, નિવૃત્ત એએસઆઈ ગુજરાત પોલીસ તથા શ્રી અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘનો કાર્યકારી અધ્યક્ષ તથા શ્રી મેઘમારુ વિદ્યાર્થી ભુવન ભુજોડીનો પણ ઉપપ્રમુખ છું, અને અબડાસા સમાજમાં કારોબારી